આ રૂપિયા અને સંબંધો વચ્ચેનું સંતુલન જાળવવું ને ખૂબ જ જરૂરી છે. તમે જીવનની અંદર ઘણા બધા રૂપિયા કમાઈ લેશો, પણ તમારી પાસે સંબંધ નહીં હોય, તમારી પાસે લોકો નહીં હોય, તમારી પાસે તમારા મિત્રો નહીં હોય, પરિવારજનો નહીં હોય, તો એ રૂપિયો કંઈ કામનો નથી. એવા ઘણા લોકો છે કે જે એકલા હતા, બસ સામે જોવા માટે એમની પાસે રૂપિયો હતો, માથા નહીં. એ રૂપિયાને જોઈને એ મરણ પથારી ઉપર એ રીતે સૂતા કે એમની ઠાઠડી ઉપાડવા માટે પણ વ્યક્તિઓ નહોતા. તો અહીંયા સ્પષ્ટ વાત એવી છે કે સંતુલન તો રાખવું જોશે. રૂપિયો કમાવાની અંદર, રૂપિયો કમાવાની હોડમાં સંબંધો ભૂલાઈ જાય એવી સ્થિતિ તમારા માટે ગરીબાઈ કરતાં પણ વધારે ગંભીર છે. આ સમજવું જોશે. તો રૂપિયો કમાવાનો બંધ નથી કરવાનો, એ તો આપણી પ્રાથમિક જરૂરિયાત છે. પણ સંબંધો છે ને, આ દિલની જરૂરિયાત છે. જાળવી લેવાનો, સાચવી લેવાનો. 5 મિનિટનો સમય મળે તો પણ કોઈ વ્યક્તિને કોલ કરીને એના હાલચાલ પૂછી લેવાના. બસ આ જ છે સંબંધ, આ જ છે લાગણીઓ.